જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે એસવાય બીકોમ સેમેસ્ટર 4 જેમાં ઇન્કમ ટેક્સનો અભ્યાસ કરીએ છીએ કે જેનું સિલેબસ અને ચેપ્ટરની જે શરૂઆત કરી આપણે કે જે મૂડી નફાના શીર્ષક હેઠળની આવક, એ ચેપ્ટરમાં આજે થોડી આગળ થિયરી એનો અભ્યાસ કરવાનો છે. તો આગળ મૂડી મિલકતની વાત કરી, મૂડી નફો કોને કહેવાય એ બાબતે માહિતી લીધી, મૂડી મિલકતના પ્રકારો જોયા, ટૂંકા ગાળાની મૂડી મિલકત અને લાંબા ગાળાની મૂડી મિલકત. હવે મૂડી નફાની એક વ્યાખ્યા અહીંયા ટેક્સ્ટબુકમાં આપી છે કે જેમાં આવકવેરા ધારાની કલમ 54(1) હેઠળ મૂડી મિલકતના વેચાણ, બદલો કે ફેરબદલીમાં થતો નફો મૂડી નફાના શીર્ષક હેઠળ કરપાત્ર બને છે. કે જેમાં મૂડી મિલકત હે એટલે કે જે મૂડી મિલકતનું વેચાણ થતું હોય કે પછી એની ફેરબદલી થાય, હસ્તાંતર થાય અને એમાંથી જે નફો ઉદ્ભવે એ નફો છે મૂડી નફાના આ શીર્ષક નીચે કરપાત્ર બને છે. જે પાછલા વર્ષમાં આ પ્રમાણે મિલકતનું વેચાણ કે તેની ફેરબદલી કે હસ્તાંતર થયું હોય તો તે વર્ષનો નફો ગણાશે અને પછી ભલે તે વર્ષમાં નફો મળ્યો કે ન હોય. કે જે વર્ષ માટે એટલે કે પાછલું વર્ષ માટે આ પ્રમાણે જે મિલકત છે એનું વેચાણ થાય, ફેરબદલી થાય કે હસ્તાંતર થયું હોય તે વર્ષનો જ નફો ગણાય એ. અને પછી તે વર્ષના દરમિયાન છે ખરેખર વર્ષમાં નફો મળ્યો હોય કે ન મળ્યો હોય તો પણ જે ફેરબદલી થઈ હોય એ મિલકતની તે વર્ષ માટેનું એ મૂડી નફો જ ગણાય. મૂડી મિલકતોની ફેરબદલી શબ્દમાં નીચેનાનો સમાવેશ થાય છે કે મૂડી મિલકતમાં જે ફેરબદલીની વાત કરે છે, હસ્તાંતરની વાત કરે છે, એમાં શેનો સમાવેશ થઈ શકે કે મિલકતનું વેચાણ, બદલો કે તેના માલિકી હદ જોતો કરવો. મિલકતનું વેચાણ થાય એટલે એનો માલિકી હદ પણ કે એમાં પણ ફેરફાર આવે, એમનું પણ હસ્તાંતર થયું કહેવાય. એટલે મિલકતના વેચાણ કે બદલામાં જ્યારે મિલકતનું ફેરબદલી થાય ત્યારે મિલકતનો માલિકી હક નષ્ટ થાય ત્યારે કે અથવા કોઈ કાયદા હેઠળ મિલકતનું ફરજિયાત અધિગ્રહણ થાય અથવા કોઈ મિલકતનું ધંધાના સ્ટોકમાં રૂપાંતર થાય, આ દરેક બાબત મૂડી મિલકતની ફેરબદલીમાં સમાવી શકાય. અથવા 1882ના મિલકત હસ્તાંતરણ ધારાની કલમ 53માં જણાવેલ કરારના એક ભાગરૂપે સ્થાવર મિલકતોનો કબજો સોંપવામાં આવ્યો હોય એટલે કે વેચાણ કર્યા વગર એવા વ્યવહારો છે તો એ વ્યવહારને પણ મૂડી મિલકતમાં સમાવેશ કરાવી શકાય કે સ્થાવર મિલકતનું કબજો એક કરારના ભાગ તરીકે. કોઓપરેટિવ સોસાયટી, કંપની કે અન્ય વ્યક્તિઓના મંડળના શેર પ્રાપ્ત કરવાથી કે તેના સભ્ય બનવાથી સ્થાવર મિલકતોની ફેરબદલી જેવા જ લાભ પ્રાપ્ત થયો હોય તેવા વ્યવહારો કે જે કોઈ મંડળ હોય કે કોઈ કંપની હોય એના શેર પ્રાપ્ત કરીએ અને એના સભ્ય બનીએ અને સભ્ય બનવાથી એની સ્થાવર મિલકતોની ફેરબદલીમાં કાંઈ લાભ થાય તો એ લાભના વ્યવહારો છે એને પણ મૂડી મિલકતનો સમાવેશ કરાવી શકાય. ઝીરો કૂપન બોન્ડ્સ પાકે ત્યારે કે વટાવી લેવામાં આવે ત્યારે તેને ફેરબદલી ગણાશે. અને અલ્પતિ વેકાંતિમી અને વર્સિસ CITના મુકદ્દમાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું મુજબ જે તારીખે સ્થાવર મિલકતોના વેચાણનો દસ્તાવેજ નોંધવામાં આવે તે તારીખેથી જ મૂડી નફો ઉત્પન્ન થયો ગણાય. કે એવી સ્થાવર મિલકતો છે કે જેવી જમીન મકાન હોઈ શકે તો આવી સ્થાવર મિલકતોનું જ્યારે વેચાણ થાય એનો દસ્તાવેજ થાય મિલકતનો, તો મિલકતનો દસ્તાવેજ થાય જ્યારે વેચાણનો દસ્તાવેજ નોંધવામાં આવે અને જે તારીખે નોંધવામાં આવે એ તારીખથી જ એનો મૂડી નફો ઉત્પન્ન થયો ગણાય. મૂડી નફાના બે પ્રકાર છે કે પહેલું છે ટૂંકા ગાળાનો મૂડી નફો અને લાંબા ગાળાનો મૂડી નફો. કે આપણે આગળ ટૂંકા ગાળાની મૂડી મિલકતો જોઈએ અને લાંબા ગાળાની મૂડી મિલકતો. હવે એના પ્રમાણે અહીંયા ટૂંકા ગાળાનો મૂડી નફો અને લાંબા ગાળાનો મૂડી નફો એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે ખાસ આપણે દાખલામાં આવશે. ટૂંકા ગાળાનો મૂડી નફો છે કે કોઈપણ મૂડી મિલકત ખરીદ્યા કે પ્રાપ્ત કર્યા પછી વધુમાં વધુ 36 માસ માટે ફેરબદલી પહેલાં ધારણ કરી હોય. એટલે નાણાકીય મિલકતો માટે 12 માસ પરંતુ નહીં નોંધાયેલા શેર છે અને જમીન મકાન છે એની માટે 24 મહિનાનો સમયગાળો છે કે જે ખરેખર જે તારીખે એની મૂડી મિલકતો એની ખરીદ્યાની તારીખ કે પ્રાપ્ત કર્યાની તારીખ પછી વધુમાં વધુ 36 માસ માટે
ફેરબદલી પહેલાં ધારણ કરેલી હોય કે ફેરબદલી જ્યારે થાય એને પહેલાં 36 માસ માટે એણે ધારણ કરેલી હોય એવી મિલકત છે તો એ મિલકતોને ટૂંકા ગાળાનો કે એમાંથી જે ફેરબદલી કરતાં લાભ મેળવ્યો હોય એ મિલકતોની ફેરબદલી દરમિયાન તો એ લાભ કે નફાને છે ટૂંકા ગાળાનો મૂડી નફો ગણાવી શકાય. હવે લાંબા ગાળાનો મૂડી નફો કોને કહેવાય કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન કે કોઈ પણ મૂડી મિલકત ખરીદ્યા કે પ્રાપ્ત કર્યા પછી 36 માસથી વધુ સમય માટે નાણાકીય મિલકતો માટે 12 માસથી વધુ સમય પરંતુ નહીં નોંધાયેલા શેર હોય જમીન મકાન છે એના માટે 24 માસનો સમયગાળો છે તો એ સમયગાળા દરમિયાન ફેરબદલી પહેલાં જ્યારે ધારણ કરેલી હોય 36 માસથી વધુ સમય માટેની તો અને ત્યારબાદ ફેરબદલીથી જે એને લાભ થયો હોય નફો થયો હોય તો એ નફાને લાંબા ગાળાનો મૂડી નફો કહેવાય કે જે કોઈ મૂડી મિલકત છે એની ખરીદ્યાની તારીખ અને પ્રાપ્ત કર્યા છે પછી 36 મહિના કે તેનાથી વધારે સમય માટે એવી મિલકતનું ધારણ કરવામાં આવી હોય તો એ મિલકતનો સમયગાળો અને 36 માસ સુધીનો એટલે કે એનાથી વધુ સમય માટેનો હોય તો એ મિલકતોના વેચાણ દરમિયાન કે હસ્તાંતર કે ફેરબદલી દરમિયાન જે નફો થાય એ નફાને લાંબા ગાળાનો મૂડી નફો ગણાવી શકાય. હવે જોઈએ કે મૂડી નફાની ગણતરી અને તેના પર આવકવેરાની નવી જોગવાઈઓ એટલે કે મૂડી મિલકતના પ્રકારના આધારે જે મૂડી નફાની કરપાત્રતાની ગણતરી થાય તો મૂડી મિલકત માટે કે ટ્રાન્સફર કરેલ મિલકતની પ્રકૃતિમાં જે ઘસારાપાત્ર મિલકતો હોઈ શકે અને બિન ઘસારાપાત્ર મિલકતો તો એની ગણતરી કઈ રીતે કરવાની આવે તો જ્યાં મિલકતોના બ્લોકનું અસ્તિત્વ પૂરું થતું હોય એટલે શરૂઆતની ચોપડે કિંમત અને મળેલ ઉપજનો તફાવત એ ટૂંકા ગાળાનો મૂડી નફો કે ખોટ ગણાય કે આવી કોઈ બાબત છે કે મિલકતોનું અસ્તિત્વ પૂરું થાય અને ત્યારે એનું શરૂઆતની જે ચોપડે કિંમત હોય એને આના બદલે આપણને જે ઉપજ મળતી હોય મળેલી ઉપજ હોય બંનેનો તફાવત છે એ ટૂંકા ગાળાનો મૂડી નફો અથવા મૂડી ખોટ હોઈ શકે. જ્યાં મિલકતોના બ્લોકનું અસ્તિત્વ ચાલુ રહેતું હોય જ્યારે શરૂઆતની ચોપડે કિંમત પ્લસ વર્ષ દરમિયાન બ્લોકમાં થયેલ વધારાના સરવાળાથી પણ વેચેલ અમુક મિલકતોની ઉપજ વધુ હોય ત્યારે આવો વધારો છે એ ટૂંકા ગાળાનો મૂડી નફો ગણાય અને પરંતુ વેચેલ અમુક મિલકતોની ઉપજ ઓછી હોય તો બાકી રહેતી રકમ ચાલુ વર્ષ માટે ઘસારાની ગણતરી માટેનો આધાર ગણાશે અને મૂડી નફા કે ખોટનો પ્રશ્ન ઉદ્ભવતો નથી કે જે એનું મિલકત છે મિલકતમાં જ્યારે એનું અસ્તિત્વ ચાલુ રહે અને એમાં મિલકતમાં વધારો થાય કે વર્ષ દરમિયાન એમાં બ્લોકમાં વધારો થાય કે એનો સરવાળો છે કે એના સરવાળાથી પણ જે એની વેચેલ અમુક મિલકતો છે એની ઉપજ વધારે આવતી હોય તો ત્યારે આ વધારો છે એને ટૂંકા ગાળાનો મૂડી નફો ગણાવી શકાય. બીજું આવે છે હવે બિન ઘસારાપાત્ર મિલકતો એની અંદર છે ટૂંકા ગાળાની મૂડી મિલકતોની ફેરબદલી અંગે કે એમાં કરી અને સૌપ્રથમ તો મૂડી મિલકતની કુલ ઉપજ નક્કી કરવી પછી ઉપરોક્ત કુલ ઉપજમાંથી મૂડી મિલકતની મૂળ પડતર મૂડી મિલકત અંગે થયેલ સુધારા વધારાના ખર્ચા તથા ત્રીજું આવે છે મૂડી મિલકતની ફેરબદલી અંગે થયેલ ખર્ચા બાદ કરવાના કે મૂળ પડતર એને પ્લસ કરવાના મૂળ પડતર મેળવ્યા બાદ આ મૂડી મિલકત માટે જે કંઈ સુધારા વધારાનો ખર્ચો થયો હોય તે અને એ પછી જ્યારે ફેરબદલી અંગે થયેલા ખર્ચા હોય તે બાદ કરવાના આવે છે. હવે બાકી રહેતી રકમ છે ટૂંકા ગાળાનો મૂડી નફો ગણાય એટલે જે અંતે રકમ મળે ટૂંકા ગાળાનો મૂડી નફો છે અને આ રકમમાંથી છે આપણને કલમ 54B 54D 54G અને 54G એની જોગવાઈઓ મુજબ કરમુક્ત મૂડી નફો બાદ કરવો પડે અને આમ કર્યા પછી જે રકમ વધે તે ટૂંકા ગાળાનો કરપાત્ર મૂડી નફો ગણાય એટલે કે આપણને જે મૂડી મિલકતની ફેરબદલી અંગેના ખર્ચા બાદ કરીએ એટલે પછી જે નફો મળે આપણને તો નફામાંથી કરમુક્ત એવી આવક હોય તો કરમુક્ત મૂડી નફો હોય એ બાદ કરી દેવાનો એટલે આપણને અંતે છે કરપાત્ર મૂડી નફો મળે. લાંબા ગાળાની મૂડી મિલકતોની ફેરબદલી માટે જોઈએ કે સૌપ્રથમ મૂડી મિલકતની ઉપજ નક્કી કરવી પછી ઉપરોક્ત કુલ ઉપજમાંથી પહેલાં તો મૂડી મિલકતની સુધારેલી પડતર શોધવાની મૂડી મિલકત અંગે થયેલ સુધારા વધારાના ખર્ચા એટલે સૂચકાંક મુજબ સુધારેલા હોય અને સૂચકાંક કયા તો એ બાબતે આગળ થિયરીમાં આપણે જોશું કે સૂચકાંક ક્યાં આવે અને મૂડી મિલકતની ફેરબદલી અંગે થયેલ ખર્ચા બાદ કરવામાં આવે છે અને તે જે રકમ મળે છે એ રકમ એમાંથી આપણે એની કરમુક્ત એવી મૂડી નફાની જોગવાઈ આપવામાં આવી છે જે 54થી લઈ અને 54B 54D 54EC 54EE 54F 54G અને 54GB જોગવાઈઓ મુજબ જે કરમુક્ત મૂડી નફો બાદ કરવો અને આમ કરીએ એટલે જે રકમ વધે છે એ રકમ આપણને લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો મળે અને એ મૂડી નફો લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો ગણાય. આ રીતે આપણે ટૂંકા ગાળાની મૂડી મિલકતની ફેરબદલી અને લાંબા ગાળાની મૂડી મિલકતની ફેરબદલી અંગે હવે આગળ
મૂડી મિલકતની પડતર કિંમત, કે જે આપણે હમણાં ચાર્ટમાં જોયું કે એની પડતર કિંમત પહેલાં અને પછી એની સુધારા વધારા ખર્ચ અંગેની, એટલે પડતર કિંમત કે જે એસએસસી દ્વારા જે કિંમતે મૂડી મિલકત પ્રાપ્ત કરવામાં આવી હોય તે જ તેની મૂળ કિંમત ગણાય, કે જે કિંમતે કે જે રકમે એને મિલકત પ્રાપ્ત થઈ હોય કે પ્રાપ્ત કરવામાં આવી હોય જે એસએસસી દ્વારા શખ્સ દ્વારા કે જે કરનાર વ્યક્તિ દ્વારા જે કિંમતે એને મૂડી મિલકત પ્રાપ્ત થઈ હોય તે કિંમત જ તેની મૂળ કિંમત ગણાય છે. આ મૂળ કિંમતમાં મિલકતની ખરીદી કે પૂર્ણ કરવા અંગે જે મૂડી પ્રકૃતિના ખર્ચા થયા હોય તે પણ ઉમેરાય છે, કે મૂડી મિલકત આપણને જે કિંમતે મળે છે એની મૂળ કિંમત ગણાય છે, પણ એ મૂળ કિંમતની અંદર છે મિલકતની ખરીદી કરીએ કે પૂર્ણ કરીએ કે કાંઈ એવા એના અંગે છે જેના ખર્ચા થયા મૂડી ખર્ચા એ પણ ઉમેરવામાં આવે છે. અને મિલકતની ખરીદી માટે લીધેલ લોનનું વ્યાજ પણ મિલકતની ખરેખર પડતરનો ભાગ ગણાય. આવકવેરાની કાયદા કલમ 54, કલમ 49(1) અને 55(2) હેઠળ મૂડી મિલકતના સંદર્ભમાં કે એનો અર્થ નીચે મુજબ આપવામાં આવ્યો છે, કે એના સંદર્ભમાં જણાવે છે કે મૂડી મિલકતમાં પહેલી છે કે તારીખ 1/4/2001 પહેલાં મેળવેલ મિલકતો અંગે, કે 2001ના વર્ષ પહેલાં જે મિલકતો મેળવી હોય તો એવી મિલકતો માટે છે કે તારીખ 1/4/2001 પહેલાં એસએસસીએ અગાઉના માલિકે મેળવેલ મૂડી મિલકતો અંગે તે મિલકતની મૂળ કિંમત અથવા તારીખ 1/4/2001ના રોજની વ્યાજબી બજાર કિંમત હોય કે ફેર માર્કેટ વેલ્યુ, એ બેમાંથી જે કિંમત એસએસસી નક્કી કરે તે કિંમત મૂડી મિલકતની પડતર કિંમત ગણવી પડે. એટલે કે જે 2001ના વર્ષમાં જે 1/4/2001 પહેલાં જે મિલકત મેળવવામાં આવી એનો જે અગાઉનો માલિક હોય એને મેળવેલ જે મૂડી મિલકત છે તે માટેની મૂળ કિંમત અથવા તો જે તે સમયે એની જ્યારે મિલકત મેળવી હોય એસએસસી એની પાસેથી પહેલાં જે માલિક હોય એની પાસેથી, તો એ મિલકતની જ્યારે મૂળ કિંમત અથવા એની 1/4/2001ના રોજની બજાર કિંમત આપવામાં આવી હોય વ્યાજબી બજાર કિંમત, તો બેમાંથી કિંમત જે નક્કી કરે જે કિંમત એસએસસી દ્વારા નક્કી કરવામાં આવે તે કિંમત છે મૂડી મિલકતની પડતર કિંમત ગણાય. જ્યારે કોઈ એસએસસીએ તારીખ 1/4/2001 પછી કોઈ મૂડી મિલકત વારસામાં બક્ષિસ તરીકે કે વસિયતનામા હેઠળ કે એચયુએફના વિભાજનને લીધે પ્રાપ્ત કરી હોય ત્યારે અગાઉના માલિક માટે જે પડતર કિંમત સુધારા વધારાના ખર્ચ સહિત હોય તે કિંમત અથવા તારીખ 1/4/2001ના રોજની બજાર કિંમત બેમાંથી જે કિંમત એસએસસી નક્કી કરે તે કિંમત એની મૂડી મિલકતની પડતર કિંમત માનવી પડે. કે એવી જ્યારે પણ એસએસસી દ્વારા કે પછી એસએસસીએ તારીખ 1/4/2001 પહેલાં કે પછી કોઈ મૂડી મિલકત છે એને વારસામાં મળતી હોય કે એને ભેટ તરીકે કોઈ આપે તો બક્ષિસમાં આપે કે પછી વસિયતનામા હેઠળ મળતી હોય વિલમાં, અને એચયુએફના વિભાજન વખતે કે વિભાજનને લીધે એને કોઈ પ્રાપ્ત થતી હોય એવી મિલકતો હોય તો તેના અગાઉના માલિક માટે જે છે એની પડતર કિંમત જે એના સુધારા વધારા ખર્ચ સહિતની હોય અને તે કિંમત અથવા તો જે 1/4/2001ના રોજની એની વ્યાજબી બજાર કિંમત છે તો એ બેમાંથી એસએસસી નક્કી કરે તે કિંમતે એ મૂડી મિલકતની પડતર કિંમત માનવી. ત્રીજું આવે છે ફરચામાં જતી કંપનીની મિલકતો અંગે. તો ફરચામાં ગયેલ કંપનીએ શેર હોલ્ડર વચ્ચે મૂડી મિલકતની વહેંચણી કરી હોય તો વહેંચણીની તારીખે તેની જે વ્યાજબી કિંમત હોય તે કિંમત એસએસસીની દ્રષ્ટિએ મિલકતની પડતર કિંમત ગણાય. કે જે વહેંચણીની તારીખે જે એની કિંમત આપવામાં આવી વ્યાજબી કિંમતે જે વહેંચણી થઈ હોય એ કિંમત છે એસએસસી માટે છે મિલકતની પડતર કિંમત ગણાય. શેર કે સ્ટોકનું વિભાજન કે એકત્રીકરણ કરવાને પરિણામે, શેરનું સ્ટોકમાં કે સ્ટોકનું શેરમાં રૂપાંતર કરવાને પરિણામે કે એક પ્રકારના શેરનું બીજા પ્રકારના શેરમાં રૂપાંતર કરવાને પરિણામે જ્યારે એસએસસીએ પ્રાપ્ત કરેલી મૂડી મિલકતની પડતર કિંમત એટલે એવા શેર કે સ્ટોકની પડતર કિંમત ગણાય. કે જ્યારે આવું રૂપાંતર થતું હોય શેરનું સ્ટોકમાં કે સ્ટોકનું શેરમાં રૂપાંતર થાય એના પરિણામે જે એને એસએસસીને રૂપાંતર પરિણામે જે રકમ એને કિંમત પ્રાપ્ત થઈ હોય કે પ્રાપ્ત કરેલી જે મૂડી મિલકતની પડતર કિંમત છે એ જ પડતર કિંમત એસએસસીએ ગણવાની રહે છે. જ્યારે અગાઉના માલિકની દ્રષ્ટિએ મિલકતની પડતર કિંમત જાણી શકાય એમ ન હોય કે આ પરિસ્થિતિમાં છે મિલકતની પડતર એટલે જે તારીખે અગાઉના માલિકે તે મિલકત મેળવી તે તારીખની વ્યાજબી બજાર કિંમત ગણવી પડે. કે અગાઉની માલિકની દ્રષ્ટિએ જ્યારે મિલકતની કિંમત ન જાણી શકાય ત્યારે આવી પરિસ્થિતિમાં જ્યારે મિલકતની પડતર જાણવી હોય તો જે તારીખે એ અગાઉનો જે માલિક છે એ માલિકે જે તારીખે મિલકત મેળવી હોય તે તારીખની એની વ્યાજબી બજાર કિંમત છે એ પડતર તરીકે ગણવી. ફરજિયાત ફેરબદલી,
કે સરકાર કે અધિકૃત સંસ્થા દ્વારા વધારાનું વળતર ચૂકવવામાં આવે તો તેની પડતર શૂન્ય ગણાય, કે જેની પડતર કિંમત માટે આવી કોઈ સરકાર દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા એને વધારાનું વળતર ચૂકવવામાં આવે તો એની પડતર છે એ શૂન્ય ગણવી. ડીમેટ ફંડમાં જામીનગીરીઓ કે આવી જામીનગીરીઓની મૂળ ખરીદી કિંમત અને તે ધારણ કરવાનો સમય નક્કી કરવા માટે પ્રથમ આવેલ અને પ્રથમ જય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને એના પરથી એની પડતર કિંમત મેળવવામાં આવે છે. બોનસ શેર અંગે જોઈએ કે જો કોઈ શેર હોલ્ડરને કંપની પાસેથી બોનસ શેર મળ્યા હોય તો આવા બોનસ શેરોની પડતર કિંમત નીચે પ્રમાણે જે નિયમો છે એ પ્રમાણે ગણવી પડે. બોનસ શેરની પડતર કિંમતની ગણતરી નીચે મુજબ કરી શકાય કે પહેલું છે એમાં કે જો મૂળ શેરો અને બોનસ શેરો તારીખ 1/4/2001 પહેલાં મેળવેલ હોય તો એની તારીખ આપવામાં આવી છે અને વર્ષ દરમિયાન એટલે કે જે મૂળ શેર હોય અને બોનસ શેર છે એને તારીખ 1/4/2001 પહેલાં મેળવેલા હોય તો મૂળ શેરની ખરેખર પડતર છે એ જ્યારે 1/4/2001ના રોજની વ્યાજબી બજાર કિંમત પૈકી વધુ હોય તે પડતર તરીકે લેવી પડે. એટલે જે શેર છે બોનસ શેર છે એની ખરેખર પડતર મેળવવી હોય તો એની તારીખ છે 1/4/2001 પહેલાંની રોજની કે જ્યારે એની વ્યાજબી બજાર કિંમત આપવામાં આવેલી હોય તો એ પૈકી જે વધુ હોય એને ધ્યાનમાં લઈ એને પડતર તરીકે લેવી. બોનસ શેરની તારીખ 1/4/2001ના રોજની વ્યાજબી બજાર કિંમત છે પડતર તરીકે લેવી, કે એની પણ જ્યારે 1/4/2001ના રોજની વ્યાજબી બજાર કિંમત હોય તેને પડતર તરીકે ધ્યાનમાં લેવી. જો મૂળ શેરો તારીખ 1/4/2001 પહેલાં મેળવેલ હોય અને બોનસ શેર તારીખ 1/4/2001 પછી કે ત્યાર પછી મેળવેલા હોય તો મૂળ શેરોની ખરેખર પડતર કે તારીખ 1/4/2001ના રોજની વ્યાજની બજાર કિંમત પૈકી જે વધુ રકમ હોય તે પડતર તરીકે લેવાની થાય અને બોનસ શેરની પડતર તો શૂન્ય જ ગણવાની રહે, કે જ્યારે એ પછી મેળવવામાં આવ્યા હોય 1/4/2001 પછી બોનસ શેર આપવામાં આવ્યા હોય તો એ પછી મેળવેલા હોય તો એની પડતર શૂન્ય ગણવી પડે બોનસ શેરની. જો મૂળ શેરો અને બોનસ શેરો તારીખ 1/4/2001 પછી મેળવેલ હોય તો મૂળ શેરોની ખરેખર ખરીદ કિંમત પડતર તરીકે લેવી અને બોનસ શેરની પડતર શૂન્ય ગણવી, કે જે બાબત બોનસ શેર માટેની છે અને મૂળ શેર માટે છે કે જેની પડતર ગણવાની થાય તો જ્યારે 1/4/2001 પછી એ શેર મેળવવામાં આવતા હોય એ શેર મળતા હોય તો એની ખરેખર ખરીદ કિંમત છે મૂળ શેરની ખરેખર ખરીદ કિંમત જે દર્શાવી હોય દાખલામાં તો એ ખરીદ કિંમતને પડતર તરીકે લેવી અને બોનસ શેરની પડતર છે એ શૂન્ય રાખવી પડે. આ રીતે એની પડતર શોધી શકાય. હવે આવે છે મૂડી મિલકતમાં સુધારા વધારાનો ખર્ચ, કે એની માટે સૂચકાંકની જરૂર પડે અને સૂચકાંક 2001ના વર્ષથી લઈ અને 2019-20ના વર્ષ સુધીના દર્શાવવામાં આવ્યા છે. મૂડી મિલકતના સંદર્ભમાં છે સુધારા વધારાના ખર્ચનો અર્થ આપણે નીચે મુજબ જણાવવામાં આવ્યો છે કે અગાઉના માલિકે કે એસએસીએ 1/4/2001 પહેલાં પ્રાપ્ત કરેલી મૂડી મિલકત અંગે 1/4/2001 કે ત્યાર પછી સુધારા વધારા અંગે કે ફેરફાર અંગે કાંઈ મૂડી ખર્ચ કર્યો હોય તો તે ખર્ચ મિલકતની તારીખ 1/4/2001ની વ્યાજબી બજાર કિંમત એટલે કે પડતર કિંમત તરીકે લીધી હોય તો જ, કે આવું છે અગાઉના જ્યારે માલિક હોય કે કોઈ એસએસસી છે એના દ્વારા છે કે જે 1/4/2001 પહેલાં એની પ્રાપ્ત કરેલી એવી મૂડી મિલકત છે એ માટે એણે જ્યારે 1/4/2001 કે પછી ત્યાર પછી એને કંઈ સુધારા વધારા કર્યા છે મૂડી મિલકતમાં તો એ સુધારા વધારા અંગે કે ફેરફાર અંગે એણે મૂડી ખર્ચ કર્યો હોય તો તે ખર્ચ છે એ સુધારા વધારાનો ખર્ચ કહી શકાય. તો એની માટે પણ જ્યારે 1/4/2001ની વ્યાજબી બજાર કિંમત છે એને પડતર કિંમત તરીકે લીધી હોય તો જ. બીજું છે અન્ય કોઈપણ કિસ્સામાં મિલકત મેળવ્યા પછી વધારા કે ફેરફાર અંગે કે જે મૂડી ખર્ચ થયો હોય તે ખર્ચ, કે મિલકત મેળવીએ પછી એમાં વધારો કંઈ થાય કે એનો ફેરફાર થાય તો ફેરફાર અંગે જે મૂડી ખર્ચ થતો હોય તો તે ખર્ચને સુધારા વધારા ખર્ચ ગણાવી શકાય. નોંધ તરીકે દર્શાવ્યું છે કે સુધારા વધારાના ખર્ચમાં એવા ખર્ચા સમાવી શકાય નહીં કે જે મકાન મિલકતની આવક, ધંધા કે વ્યવસાયની આવક અથવા અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કપાત તરીકે મજરે મળી શકે છે. કે અહીંયા સુધારા વધારાના ખર્ચમાં એવા ખર્ચા નથી સમાવવાના કે જે આપણે આગળ જે શીર્ષકો આવકના શીર્ષકો જોયા એની અંદર જે કપાત તરીકે બાદ મળતા હોય એવા ખર્ચાઓ દર્શાવવાના નથી. આકારણી વર્ષ 1920થી અમલમાં આવેલ જોગવાઈ કે લાંબા ગાળાની મૂડી મિલકતોના વેચાણથી થતા મૂડી નફાની ગણતરી માટે મૂડી મિલકતની સૂચકાંક મુજબ સુધારેલી પડતર
કે જે સૂચકાંકની જરૂર પડે છે સુધારેલી પડતર મેળવવા માટે, અને સૂચકાંક મુજબ સુધારેલી પડતર તથા મૂડી મિલકતો અંગે જે થયેલા સુધારા વધારા હોય, ફેરફાર હોય, એ અંગે જ્યારે ખર્ચની કિંમત મેળવવાની થાય તો એ માટે જ્યારે સૂચકાંકની જરૂર પડે તો જે 19-20ના નવા અમલ દ્વારા કે જે એના નવા સૂચકાંકની ચાર્ટ સ્વરૂપે દર્શાવવામાં આવ્યો છે કે નાણાકીય વર્ષ છે અને સૂચકાંક છે એમાં નાણાકીય વર્ષ 2001-2થી લઈ અને નાણાકીય વર્ષ 2019-20 સુધીના સૂચકાંક દર્શાવવામાં આવ્યા છે. અને જ્યારે લાંબા ગાળાની મૂડી મિલકતોનું વેચાણ થતી હોય ત્યારે મૂડી નફાની ગણતરી કરવાની આવે તો એ મૂડી મિલકતની ગણતરી માટે સૂચકાંકની જરૂર પડે છે. એટલે સૂચકાંક મુજબ સુધારેલી પડતર મેળવવી પડે છે અને પડતર મેળવવા માટે સૂચકાંક જરૂરી છે. તો એમાં 2001-2નો સૂચકાંક 100 છે, 2002-3નો સૂચકાંક 105 છે, 2003-4 માટે સૂચકાંક 109 છે, 2005-6 માટે સૂચકાંક 117 છે, અને 2006-7 માટે સૂચકાંક 122 છે, અને 2007 અને 8ના વર્ષ માટે 129, 2008 અને 9ના વર્ષ માટે 137 છે, 2009 અને 10ના વર્ષ માટે 148 છે, અને 2010-11ના વર્ષ માટે 167, અને એવી જ રીતે 2011-12ના નાણાકીય વર્ષ માટે સૂચકાંક 184 છે, 2012-13ના વર્ષ માટે 200, 2013-14ના વર્ષ માટે 220 સૂચકાંક છે, 2014-15ના વર્ષ માટે 240 છે, 2015-16ના સૂચકાંક 254 છે, 2016-17 માટે 264, 2017-18 માટે 272 અને 2018-19 માટે 280, અને જે પાછલું વર્ષ ગણાવી શકાય એટલે કે પાછલું વર્ષ ગણી અને લેવામાં આવે એવો સૂચકાંક છે 19-20 માટેનો 289. તો આ સૂચકાંકની ખાસ જરૂર પડશે જ્યારે લાંબા ગાળાની મૂડી મિલકતો માટેનો નફો જ્યારે શોધવામાં આવશે ત્યારે, એટલે આ ખાસ યાદ રાખવાના રહેશે. હવે આગળ એનું સૂત્ર જોઈએ કે આવકવેરા ધારાની કલમ 48ની સમજૂતી માટેની જે નોંધ છે એ મુજબ ખરીદીના સૂચકાંક મુજબ સુધારેલી પડતરનો અર્થ આપવામાં આવ્યો છે. કે આગળ આપણે જોયું કે સુધારેલી પડતર શોધવામાં આવે છે લાંબા ગાળાના મૂડી નફાની ગણતરી માટે. તો સુધારેલી પડતર માટે ખરીદીની સુધારેલી પડતર બરાબર 1/4/2001 પહેલાં મેળવેલ મૂડી મિલકતની ખરેખર પડતર કે જે 1/4/2001ની વ્યાજબી બજાર કિંમત હોય એ બજાર કિંમત, એની ખરેખર મૂડી મિલકતની ખરેખર પડતર કે જે 1/4/2001 પહેલાં મેળવેલો હોય એવી મિલકતો, એને ગુણ્યા મૂડી મિલકતની ફેરબદલીના વર્ષનો સૂચકાંક એટલે કે જે પાછલા વર્ષનો સૂચકાંક દર્શાવી શકાય ત્યાં. એટલે મૂડી મિલકતની જ્યારે ફેરબદલી થઈ હોય એટલે આપણે ફેરબદલી પાછલા વર્ષ દરમિયાન થઈ હોય તો એ પાછલા વર્ષનું જે સૂચકાંક છે એ સૂચકાંક દર્શાવવાનો આવે, એને છેદમાં મૂડી મિલકતની ખરીદી કે એના પ્રાપ્તિના વર્ષનો સૂચકાંક કે તે જે વર્ષમાં એ મૂડી મિલકત છે એની ખરીદી થઈ હોય એની પ્રાપ્તિ થઈ એ વર્ષનો સૂચકાંક ત્યાં દર્શાવવાનો આવે છે. આ રીતે આપણે મિલકતની સુધારેલી પડતર મેળવી શકીએ, એટલે ખરીદીની સુધારેલી પડતર મેળવી શકીએ.